सुप्रीम कोर्टे पण कीधुं के न लोकसभा न विधानसभा सबसे ऊंची ग्राम सभा त्यारे अपना मुख्य बात करी के ग्राम सभा नो पावर छे अनुसूची 5 विस्तार में ग्राम सभा की परवानगी लेवी पड़े। आ विस्तार पैसा 1996 अंतर्गत आवे छे। तमारे आ कार्यक्रम करवा माटे तमारे आ प्रकारનું પ્લાન્ટેશન કરવા માટે ગામ સભાને કેમ જાણ કરવામાં નથી આવી? ગામ લોકોને કેમ નોટિસો આપવામાં નથી આવી? ગામ સભાની મંજૂરી કેમ લેવામાં નથી આવી? એવા સવાલો કરતા વનકર્મીઓએ પોલીસ અધિકારીઓએ ઉશ્કેરાઈ જઈને આપણા 10 થી 15 આગેવાનોને પકડીને બળજબરી પૂર્વક અહીંથી પોલીસ સ્ટેશને લઈ જવા માટેના પ્રયાસો કર્યા। ત્યારે ગામના લોકો એમને છોડાવવા માટે આગળ આવ્યા। ગામ લોકો છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસના અધિકારીઓએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ એ લોકોએ ગામના લોકોને દોડાવીને લાઠીચાર્જ કર્યો। હમણાં જ ગામના મુખીએ ગામના સરપંચો એમને ગામના પોલીસ પટેલે મને કીધું કે લગભગ 32 થી 35 લોકો ગંભીર રીતે ઘવાયેલા છે, એમને ઈજાઓ પહોંચી છે અને એ લોકો પોલીસના ડરના કારણે સરકારી દવાખાનામાં નથી ગયા પણ ઔષધિઓની દવા કરે છે, દેશી દવા કરે છે અને આજે પણ એ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે। ત્યારે મિત્રો સવાલ એ થાય છે કે આ પ્રકારની સૂચના કોણે આપી? પોલીસને કયા ભાજપના नेताओं પોલીસને મોકલ્યા? કયા ભાજપના नेताओના ઈશારે લાઠીચાર્જ થયો? કયા ભાજપના नेताओના ઈશારે અહીંયા 27 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા અને કયા ભાજપના नेताના ઈશારે અહીંયા 50 થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ કરાવવામાં આવ્યું? આ ફાયરિંગમાં નાસભાગ કરતા ઘણી માતાઓ, ઘણા બહેનો, ઘણા વડીલો ઈજા પામેલા છે। ત્યારે સાથીઓ આપણો આદિવાસી સમાજ સંવિધાન અને સંવાદમાં માનનારો છે। આપણા લોકોએ સંવિધાનની વાત કરી, સંવાદની વાત કરી અને વન અધિકારીઓ અને પોલીસ અધિકારીઓએ એમનો સત્તાનો ઉપયોગ કર્યો। ભાજપના નેતાઓના ઈશારે આપણા લોકોને ડરાવવાનો, ધમકાવવાનો ઉપયોગ કર્યો, આપણા લોકો પર લાઠીચાર્જ કર્યો। ત્યારે આ ભાજપની સરકારને, એમના એસપી ને, એમના ડીવાયએસપી ને, એમના ડીસીએફ ને આ ચૈતર વૈસાવા કહેવા માંગે છે અમે આદિવાસી લોકો સંવિધાનમાં માનનારા છે, અમે આદિવાસી લોકો સંવાદમાં માનનારા છે, અમારા આદિવાસી લોકોને તમે છંછેડશો, અમે સંવિધાનને હવે સંવાદ સાઈડ પર મૂકીશું। એ દિવસે અહીંયા હાર પારની લડાઈ થવાની છે। आदिवासी समाज नो इतिहास तमे जोई लेजो। आजादी नी लड़ाई में हमारा गुरु गोविंद जी लड़िया छे, भगवान बिरसा मुंडा लड़िया छे, टाटिया नायक लड़िया छे, खातिया नायक लड़िया छे, झलकारी बाई लड़ी छे, महाराणा प्रताप नो इतिहास जोजो हमारा पूंजा भील लड़िया छे। त्यारे आ सरकारोने अमा कहेवा मांगीए छे देशनी आजादी में पण ऋत्विक नायक जेवा लोकोए अमारा स्वतंत्र राज्यनी स्थापना करी हती। देशना विकासमां पण अमारा आदिवासी समाजे परसेवो आप्यो छे, लोही आप्युं छे। देशना विकासमां ज्यां डेमोनी जरूर पड़ी अमारा लोको विस्थापित थया छे, कोरिडोरनी जरूर पड़ी अमारा लोको विस्थापित थया छे, नवा नेशनल हाईवे बनाववा अमारा लोको विस्थापित थया छे, एरपोर्ट बनाववा माटे अमारा लोकोए जमीनो आपी छे। जड़ जंगल अने जमीनो पर रहेनारो अमारो मूळ मालिक આજે પોતાના સમાજ સાથે, આજે ગામથી, પોતાની સંસ્કૃતિથી, પોતાની પ્રકૃતિથી છીનબીન થઈ ગયો છે। આટલું બધું કર્યા પછી પણ અમારા લોકોને તમે રંજાડવાની વાત કરશો। તે દિવસે અમે તીરકાંઠા નથી ચલાવ્યા, 13 તારીખે અમે ભાલાપાલિયા નથી ચલાવ્યા, પણ અમારી માતા બહેનોને હેરાન કરવામાં આવશે। આવનારા દિવસોમાં તીરકાંઠા પણ ચાલશે ને ભાલા। અમે વિકાસના સાથે અમારે કોઈ નિસ્બત નથી, વિકાસમાં અમારે કોઈ વિરોધ નથી, પણ આદિવાસી
વિકાસના ભોગે વિકાસની તમે વાત કરો છો એને હમણાં અમે સંમત નથી. એક બાજુ આઝાદીના 78 વર્ષ થઈ ગયા, અમારા લોકો આજે આઝાદીના 78 વર્ષ પછી પણ 2 ટકના રોટલાઓ માટે અમારા લોકોને શહેરોમાં મજૂરી કરવું જવું પડે. અમારા બાળકોના શિક્ષણ માટે શાળાઓમાં શિક્ષકો માટે આંદોલન કરવું પડે, સારી શાળા માટે આંદોલન કરવું પડે, પીવાના પાણી માટે આંદોલન કરવું પડે, જંગલની જમીન માટે આંદોલન કરવું પડે, અમારી ખેતીના પાકના ભાવ માટે આંદોલન કરવું પડે, અમારા યુવાનો સાથે જે અત્યાચાર થાય એના માટે આંદોલન કરવું પડે, મારી બે દીકરીઓ માટે આંદોલન કરવું પડે. ત્યારે અમે આ સરકારોને કહેવા માંગીએ છીએ, આ તમારી મનવાદી સરકાર, આ તમારી સામંતશાહી સરકાર, આદિવાસી સમાજ હવે જાગી ગયો છે. સરકારને અમે કહેવા માંગીએ છીએ, હવે અમારો સમાજ લડેંગે જીતેંગે, जिंदाबाद मुर्दाबाद, आगे बढ़ो. हाय सरकार, हाय हाय, आवेदन निवेदन હવે અમે કરવા માંગતા નથી. તમે પાડલિયા ગામ સાથે જે અત્યાચાર અમે કર્યો છે, જો આવનારા દિવસોમાં જે પણ લોકો પર એફઆઈઆર થઈ છે એ એફઆઈઆર રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે પાલનપુર એસપી કચેરીનો ઘેરાવો કરીશું નથી. તમારી સાથે આખા ગુજરાતના આદિવાસીઓ ઊભા છે અને જે આદિવાસીઓને બદનામ કરવાનો એમના સરકારોએ, એમના મંત્રીઓએ કર્યું છે કે આદિવાસીઓએ હુમલો કરી દીધો, આટલા પોલીસ અધિકારીઓને હુમલો કરી મારી નાખવાના પ્રયાસ કર્યા, ત્યારે આદિવાસી તો અહીંયા 3 કલાક સુધી વિનંતી કરતો હતો કે સાહેબ અમે અમારા બાપ દાદાઓથી અહીંયા રહીએ છીએ, 3 પેઢી 4 પેઢીથી અમારું ગામ છે, ઘર છે, અમારો કૂવો છે, અમે 2006 અંતર્ગત વન અધિકાર અધિનિયમ અંતર્ગત આ જમીન માંગવા માટેની અરજીઓ કરી છે, અમને સનતો પણ મળી છે, કેટલા લોકોની સનતો પણ પેન્ડિંગ છે, છતાં કોઈનું સાંભળ્યા વગર જે વન વિભાગ, જે પોલીસ અધિકારીઓ અને રેવન્યુ વિભાગે જે કૃત્ય કર્યું છે એની અમે નિંદા કરીએ છીએ, એને અમે વખોડી કાઢીએ છીએ. આજે અહીંયા લીગલ સેલના પણ મારા વકીલો, મારા એડવોકેટ ટીમો આવેલી છે. જ્યારે પણ આ કામને ન્યાયિક લડતની જરૂર પડશે, જ્યારે પણ આ ગામના લોકોને લીગલી લડતની જરૂર પડશે, ત્યારે પણ અમે તમારી સાથે છે. અને જો આવનારા દિવસોમાં જે લોકોના આદેશોથી અહીંયા હિંસા થયેલી છે એ લોકો પર એફઆઈઆર કરવામાં નહીં આવે, કાં તો આપણા લોકો પર થયેલી એફઆઈઆર રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં પાલનપુર જિલ્લા કચેરી ખાતે ખૂબ મોટું આંદોલન કરવા આપણે બધાએ પહોંચી જવું પડશે. એના માટે પણ અમે આહવાન કરીશું. સાથીઓ, ગુજરાતમાં આપણે 15% આદિવાસી વસ્તી છે, 15% આદિવાસી વસ્તી છે. રાજસ્થાન આપણી નજીક છે, મધ્યપ્રદેશ નજીક છે. કોઈએ ડરવાની જરૂર નથી. જે લોકો સંવિધાનનું ઉલ્લંઘન કરીને આપણને ડરાવવાની કોશિશ કરે છે, ત્યારે એ સંવિધાન એ બાબા સાહેબ આંબેડકરે બનાવેલું સંવિધાન છે, જયપાલસિંહ મુંડાએ બનાવેલું સંવિધાન છે. અનુસૂચિ 5 માં મળેલા આપણા અધિકારો છે એને બચાવવા માટે આપણે બધાએ હવે આગળ આવવું પડશે. મારા યુવાનો, મારા વડીલો, મારી માતા બહેનોને કહેવા માંગુ છું, આજે પાડલિયા ગામમાં જે થયું છે એની પાછળ ઉદ્યોગપતિઓના હાથ છે, એની પાછળ ભાજપના મંત્રી તંત્રીઓના હાથ છે. એમણે પોલીસ અને વન વિભાગને એમનો હાથો બનાવીને આપણી સાથે લડાવીને, આપણને ડરાવીને આપણી જમીન મેળવવાના પ્રયાસો કર્યા છે. ત્યારે આપણે બધાએ પક્ષ, પાર્ટી, સંગઠન, સંપ્રદાય અને બધું જ ભૂલીને એક આદિવાસી તરીકે જ્યારે પણ આપણા ભાઈ સાથે અન્યાય થાય, જ્યારે પણ આપણી બેન સાથે અન્યાય થાય, જ્યારે પણ આપણી જરૂર પડે ત્યારે બધાએ એક અવાજ પર ભેગા થવા માટે તૈયાર થઈ જવું પડશે, નહીં તો આપણી જમીન આ લોકો આપણા પાસે છીનવી લેશે. ત્યારે સાથીઓ, આજે મારી તબિયત પણ નરમ હતી, પણ જે મારી બેન કાલે પરમ દિવસે એમના વિડીયો મેં જોયા, ગામના લોકો સાથે સંપર્ક કર્યો,
ત્યારે મને થયું કે જઈને બેનને મળીએ, હકીકત જાણીએ. અને અહીંયા આવીને જોયું ને જાણ્યું ખરેખર ખૂબ અત્યાચાર આપણા લોકો સાથે થયો છે. અને પાછા આપણા લોકો પર જ FIR થઈ છે. અને કોમ્બિંગ કરીને બધાને પકડવાની વાત છે. ત્યારે કોઈએ ડરવાની જરૂર નથી. ક્યાંય પણ તમારી સાથે અન્યાય થશે તો આખા ગુજરાતનો, આજુબાજુ રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશનો આદિવાસી સમાજ તમારી સાથે છે. ત્યારે મારા વડીલો, મારી યુવાનો, મારા ભાઈઓ અને બહેનોને અમે કહેવા માટે આવ્યા છે, જ્યારે પણ આદિવાસી સમાજની લડતની વાત હશે, જ્યારે પણ આદિવાસી સમાજ માટે લડવાનું હશે, એ સડકથી લઈને સદન સુધી અમે લડવા માટે તૈયાર છે. પણ તમારો બધાનો સહકાર અમને જોઈશે. ત્યારે આ લોકો સામે અમે સમાજ સામે લડીએ છીએ, સમાજ માટે લડીએ છીએ, સરકાર સામે લડીએ છીએ. ત્યારે આ સરકારોને ગમતું નથી. અમને પણ જેલોમાં નાખી દેવામાં આવે છે, જેલોમાં લઈ જઈને અમને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, વેદના આપવામાં આવે છે, મારા પરિવારને પીડા આપવામાં આવે છે. છતાં અમે ડરતા નથી અને ડરીશું પણ નહીં. મારા સમાજના તમામ મુખીઓ, મારા પટેલો, મારા સરપંચો, મારા તમામ પદાધિકારીઓ, યુવાનો, વડીલોને અમે કહેવા માટે આવ્યા છે, જ્યારે પણ આદિવાસી સમાજ પર આફત આવશે, આપણી અસ્મિતાની વાત હશે, આપણી સંસ્કૃતિની વાત હશે, આપણી બહેનો સાથે અન્યાય થશે કે યુવાનો સાથે અન્યાય થશે, તો આ ચૈતરભાઈ વસાવા અને અમારી ટીમ અમે આગળ રહીશું. તમારે FIR કરવી હતી. જે પોલીસ અધિકારીઓએ લાઠીચાર્જ કર્યો, જેમનો આદેશથી લાઠીચાર્જ થયો, એવા ઉચ્ચ અધિકારીઓ પર FIR કરો. એ નેતાઓ પર પણ FIR કરો, એમના પર પણ કાર્યવાહી કરો. ભાજપના વન મંત્રી હમણાં જ નવા વનના મંત્રી બન્યા છે. એણે હોસ્પિટલમાં પોલીસ અધિકારીઓને બધા સાથે મુલાકાતો લીધી. એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે જે પણ લોકોએ, જંગલી લોકો અમારા પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો છે, એમને છોડવામાં નહીં આવે. ત્યારે મીડિયા મિત્રો, એ ભાજપના મંત્રી, એમના કલેક્ટર, એમને કહેવા માંગુ છું, છોડવામાં નહીં આવે. નહીં, આ આદિવાસી સમાજ છે, અમારા એક પણ અમારા પાડલિયા ગામના એક પણ આગેવાનને ખોટી રીતે હેરાન કરશો તો અંબાજીથી ઉમરગામ નહીં, રાજસ્થાન અને મધ્યપ્રદેશના પણ હજારો આદિવાસીઓ અહીંયા આવીને ઉભા થઈ જશે. FIR રદ કરો. અને તમારે FIR કરવી છે તો બંને પક્ષે FIR કરો. તમારા પોલીસ અધિકારીઓ, વન અધિકારીઓ પર FIR હોવી જોઈએ અને નાના અધિકારીઓ પર નહીં. કોન્સ્ટેબલ, બીટગાર્ડ પર નહીં, PSI, ફોરેસ્ટર પર નહીં, એમના DCF પર FIR કરો, એમના SP પર FIR કરો, એમના DYSP પર FIR કરો. કેમ કે એમના આદેશથી અહીંયા હિંસા થયેલી છે. ત્યારે સાથીઓ તમે જોઈ લો, આજે દેશમાં ચાહે છત્તીસગઢ હોય, ઝારખંડ હોય, આસામ હોય, મિઝોરમ હોય, મેઘાલય હોય, નાગાલેન્ડ હોય કે મણિપુર હોય, આજે આદિવાસીઓ સામે પોલીસ લડી રહી છે. આજે દેશની આર્મી સામે આદિવાસી લડી રહેલો છે. આજે આખા દેશની અડધી આર્મી આદિવાસીઓ સામે લડે છે. કેમ કે આદિવાસી આજે પોતાની મૂળ જમીન બચાવવાના પ્રયાસો કરે છે. અને આ ભાજપની સરકાર એમના કેટલાક ઉદ્યોગપતિઓને આ જમીનો આપવા માટે, એમના નામે આ જમીનો કરવા માટે આદિવાસીઓની જળજંગલ જમીન છીનવી રહી છે. સંવિધાનના જે પ્રાવધાન છે, અનુસૂચિના પ્રાવધાન છે, ઉલ્લંઘન કરીને સત્તાનો દુરુપયોગ કરીને આપણને રંજાડવામાં આવે છે. ત્યારે મારા ભાઈઓ, મારા વડીલો, મારી બહેનો, મારી માતાઓ, આજે તમારા પર અત્યાચાર થયા છે. ગઈકાલે કેવડિયાવાળા પર અત્યાચારો થયા હતા, દાહોદવાળા પર અત્યાચારો થાય છે, પોળાવાળા પર અત્યાચાર થાય છે, બેડા પાણી ગામવાળા પર અત્યાચાર થયા હતા, જોશીનાવાળા પર અત્યાચાર થયા હતા, ખેડ બ્રહ્માવાળા પર અત્યાચાર થાય છે. ત્યારે મિત્રો મેં તમને કહેવા માંગુ છું, ક્યાં સુધી આપણે બેઠીશું? ત્યારે જે દિવસે આપણા અહીંના પાડાલિયા ગામના લોકોને આ લોકો જો હેરાન કરશે તો એ દિવસે આપણે ગાંધીનગર તરફ પણ રસ્તો પકડવો પડશે.
અને સરકારને પણ કહેવા માંગુ છું, આ આદિવાસી સમાજ ગોળો છે, શાંતિપ્રિય છે, શિસ્તમાં માનનારો છે. અમને છંછેડશો નહીં, નહીં તો આદિવાસી સમાજ જે દિવસે રોડ પર આવશે, ગાંધીનગરનો રસ્તો પકડશે, તે દિવસે નેપાળ વાળી પણ અહીંયા થવાની છે. અમે આ પરિવારોને મળવા માટે આવ્યા હતા. બધા લોકો જે પણ ઈજાગ્રસ્ત થયા છે એમની સાથે અમારી સંવેદનાઓ છે. અમે બધા તમારી સાથે છે. આવનારા દિવસોમાં જે પણ લીગલ પ્રોસેસ માટે આગળ જવું પડશે તો આપણે લડીશું. માનવ અધિકારમાં જવું પડશે, ત્યાં પણ જઈશું. અનુસૂચિત જનજાતિ આયોગમાં જવું પડશે, ત્યાં પણ જઈશું. યુનો કોર્ટ સુધી જવું પડશે, ત્યાં પણ જઈશું. પણ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આદિવાસીઓને હેરાન થવા માટે નહીં દઈએ. અને સરકારને પણ કહેવા માંગીએ છીએ, આ પાડલિયાના લોકો એકલા નથી. હવે પછી જો અમારા પાડલિયાના લોકો સાથે હેરાનગતિ કરશો તો અમે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈને તમારી સાથે ઉભીશું. ત્યારે મારા વડીલો, યુવાનો, માતાઓ, આજે અમે મુલાકાતે આવવાના હતા. ગઈકાલે જ તમને અમે જાણ કરી, અહીંયા તમે સૌ ઉપસ્થિત થયા છો. એવા તમામ મુખીઓ, મારા વડીલો, મારા માતાઓ, મારી બહેનો, મીડિયાના મિત્રો અને તમામ પદાધિકારીઓનો આજના આ કાર્યક્રમમાં બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. વધારે બોલાય એવું નથી.